દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। એસઓજીની ટીમે પાલનપુર પાટિયા વિસ્તારમાંથી હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ સાથે એકને ઝડપી પાડ્યો હતો। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રાંદેર વિસ્તારમાંથી આવેલ પાલનપુર પાટિયા ગણેશ મંદિર સામે જય ભોલે પાન હાઉસ નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી દુકાનદાર સુભાષ લાલચંદ અમરનાણી હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટના 1,30,000ના જથ્થા સાથે ઝડપાયો હતો। હાલ તો એસઓજી આરોપી સામે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। સરથાણા વિસ્તારમાં રહેતી પરિણીતાને તમારા ઘરમાં માયા છે, તાંત્રિક વિધિ કરવી પડશે તેમ કહી 14 લાખ પડાવી લઈ 2 વર્ષથી ભૂવો બળાત્કાર ગુજારતો હતો। હાલ પોલીસે નરાધમ ભૂવાની ધરપકડ કરી છે। સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા ભુવાએ તમારા ઘરે માયા છે, તાંત્રિક વિધિ કરવી પડશે કહી મહિલા પાસેથી ટુકડે 14 લાખ રૂપિયા પડાવી લીધા હતા, તેમજ 2 વર્ષ દરમિયાન અવારનવાર પરિણીતા પર બળાત્કાર ગુજારતા આખરે ભોગ બનનાર પરિણીતાએ આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે નરાધમ ભુવા કનુ ઉર્ફે કલ્પેશ કોરાટ અને તેની પત્ની સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ઠગ ભુવાની પત્ની પણ માતાજી તરીકે રૂપ લઈ પતિને મદદ કરતી હતી। હાલ તો સરથાણા પોલીસે નરાધમ ભુવા કનુ ઉર્ફે કલ્પેશ કોરાટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 9/4/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદણબાએ આવી પોતાની એક ફરિયાદ હકીકત જાહેર કરેલ, જે અનુસંધાને IPC કલમ 376 2N 323 384 420 506 114 મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। જે ગુનાની હકીકત એવી છે કે આ ફરિયાદણબાઈ પોતે જે સોસાયટીમાં રહેતા હોય તેઓની સામે બીજા એક એમના સગા સંબંધી રહેતા હોય તેઓ અવારનવાર સરથાણા પોસ્ટ એક સોસાયટીમાં મોગલધામનું મંદિર આવેલ છે, એ મંદિરમાં દર્શન કરવા જતા હોય તેમને પણ એવું કહેલ કે તમે ત્યાં દર્શન કરવા આવો, તમારી પરિસ્થિતિ સુધરી જશે। જે અન્વયે વારંવાર આ બેન આ રીતના એમને વારંવાર વાતો કરતા હોય। ફરિયાદણબાઈ પોતે ભુવાજીને અહીંયા અવારનવાર દર્શન કરવા જતા હતા અને દર્શન કરવા જતા હતા ત્યારે આ જે ભુવાજી જે આરોપી તરીકે છે તે તથા તેમના પત્ની જે છે એમને એવું જણાવેલ કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે 14 લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદણબાઈની વિધિ કરવાના બહાને ફરિયાદણબાઈને કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય તેવી ફરિયાદ હકીકત આવતા સરથાણા પોલીસ સ્ટેશનના PI શ્રી ચાવડા સાહેબ નાઓએ ફરિયાદણબાઈની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ સંભાળી લીધેલ છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ભુવાજી છે આરોપી કલ્પેશભાઈ નારણભાઈ કોરાટ રહેવાસી પ્રમુખ પાર્ક સોસાયટી સિલ્વર ચોક સરથાણા તેઓનાઓને ગઈકાલ તારીખ 9/4/2024ના કલાક 22:00 વાગે અટક કરેલ છે અને હાલ આરોપીની પૂછપરછ અને તપાસ ચાલુ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે। રાજકોટ રૂરલના જેતપુર ખાતે 26 વર્ષ પહેલા ફેક્ટરીમાં વોચમેનની હત્યા કરી લૂંટ કરી ભાગી છૂટેલા આરોપીને 26 વર્ષે સુરત PCBની ટીમે ઝડપી પાડ્યો છે। પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે PCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રાજકોટ રૂરલ જિલ્લાના જેતપુર ખાતે 26 વર્ષ પહેલા ફેક્ટરીમાં વોચમેનની હત્યા કરી લૂંટ કરી ભાગી ગયેલા અને છેલ્લા 26 વર્ષથી નાસ્તા ફરતા 10,000ના ઇનામી આરોપી એવા ઉત્તર કુમાર ઉર્ફે મિતલેશ ગયાપ્રસાદ પટેલને ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના કુખ્યાત દુદુઆ ડાકુના વિસ્તારમાંથી જીવના જોખમે PCBની ટીમે ઝડપી પાડી રાજકોટ પોલીસને સોંપ્યો હતો। મેદરપુરા પોલીસે મોપેડની ચોરી કરનાર રેડા વાહન ચોરને ઝડપી પાડી 2 વાહન ચોરીના ભેદ ઉકેલી કાઢ્યા હતા। સુરતમાં વાહન ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે મેદરપુરા પોલીસે બાતમીના આધારે મોપેડની ચોરી કરતા રેડા વાહન ચોર એવા સબ્બીર ઓનાલી રંગવાલાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી મેદરપુરા અને પુણા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલી 2 મોપેડ કબજે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।
મગોબ ખાતે સિટી બસના ડ્રાઈવરોએ કોન્ટ્રાક્ટ કંપની દ્વારા કરાયેલી મનમાણીના વિરોધમાં દેખાવો કરાયા હતા. કોન્ટ્રાક્ટ કંપની દ્વારા વાત કર્યા બાદ નવો પગાર ન અપાતા વિરોધ કરાયો હતો. સુરતમાં સરકારી કોન્ટ્રાક્ટ કંપની દ્વારા મનફાવે તેમ ગરીબો કર્મચારીઓ સાથે વર્તન કરાતું હોવાની ફરિયાદો વારંવાર સામે આવે છે. ત્યારે મગોબ ખાતે મનપાની સિટી બસ ડ્રાઈવરો મુક્તિ કંપનીના વિરોધમાં સિટી બસના ડ્રાઈવરોએ વિરોધ નોંધાવ્યો હતો. સિટી બસના ડ્રાઈવરોને 16 કલાક કામમાં નવો પગાર અપાવવાની વાત કર્યા બાદ હાલ કંપની દ્વારા જૂનો જ પગાર ડ્રાઈવરોને અપાતા સિટી બસના ડ્રાઈવરોએ વિરોધ કરી કોન્ટ્રાક્ટ કંપની સાથે કંપનીના જવાબદાર અધિકારીઓ સહિતનાઓ સામે આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે જોઈનિંગ વખતે જે પગાર આપવાની વાત કરાઈ હતી તેના કરતા અલગ પ્રકારની રકમ ચૂકવવામાં આવતા ડ્રાઈવરોએ રોષ વ્યક્ત કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ ડ્રાઈવરોએ 12, 13, 16 અને 19 નંબરના રૂટ પર બસ બંધ કરી દીધી હતી. નામ કઈ જગ્યા છે અને શું સમસ્યા છે? હા ચૌધરી ધીરુભાઈ સિંગાભાઈ, હું અહીંયા મોગપ ડેપો ગ્રીન શેલની બસો અને ડ્રાઈવર કોન્ટ્રાક્ટ હંસા એમાં હું નોકરી કરું છું. અહીંયા ડ્રાઈવરોની કોઈ સેફ્ટી નથી સાહેબ. અમારે એક ડ્રાઈવર ફૂલપાડા એક્સિડન્ટ થયો, એનો 4 મહિના પૂરા થવા આવ્યા 23 તારીખે. હજુ ડ્રાઈવરની કોઈ જાતની કાર્યવાહી નથી આ લોકોથી. હવે ઘરના લોકો આવ જાવ કરે છે, આ લોકો રોજના ધક્કા ખવડાવે. અહીંયા તમે કેમ ઊભા છો અને શું માંગણી છે તમારી? અમારી માંગણી એ જ છે, ડ્રાઈવરોની કોઈ સેફ્ટી નથી અને પગાર આ લોકો આપવા કહે છે અને પગાર પછી મોકલી જાય. મતલબમાં કહેવાનું મતલબ આ લોકો પગારનું વાત કરે ને પછી ફરી જાય છે એમ. ઓવરલોડ ને પેસેન્જરો ઓવરલોડ ભરાય છે, દરવાજા બંધ નહીં થતા ને એમાં જવાબદાર તો ડ્રાઈવરના જ નામ પર આવે છે. આ તો સેફ્ટી રહેવી જોઈએ ને સાહેબ. એમ બધું પુરાવો આપીને અહીંયા નોકરી કરવા આવીએ છે. સુરતમાં ફરી ગેરકાયદેસર રીતે ચાલતો ગેસ રિફિલિંગનો ધંધો ઝડપાયો છે. કાપોદ્રામાંથી 2 દુકાનદારને ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલ દીનદયાળ નગર વસાહતમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરનાર 2 દુકાનદારોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરાતું હતું. ચામુંડા ગેસ સર્વિસ નામની દુકાનમાં પોલીસે છાપો મારતા ત્યાં ગેસ સર્વિસની આડમાં ચાલતા ગેરકાયદે ગેસ રિફિલિંગના ધંધાના પર્દાફાશ થયા હતા. તો અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર, ગેસ રિફિલિંગ મશીન સહિત 30,000થી વધુની મત્તા જપ્ત કરી પોલીસે દુકાનદાર પ્રકાશ ખટક અને ભેરુલાલ ખટીકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. વરાછાના સમલૈંગિક યુવાનને સંબંધ બાંધવા અમરોલી ખાતે બોલાવી તેને બ્લેકમેલ કરી 2.5 લાખ પડાવનાર 4ને અમરોલી પોલીસે ઝડપી પાડ્યા છે. અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા ખાતે રહેતો અને આંગણિયામાં નોકરી કરતા સમલૈંગિક યુવાનને સંબંધ બાંધવા માટે અમરોલી ખાતે બોલાવાયો હતો. 4 એપ્રિલે બ્લૂડ લાઈવ એન્ડ ડેટિંગ એપથી યુવાનના સંપર્કમાં આવેલા અજાણ્યાએ અમરોલી 4 રસ્તા પાસે આવેલા એપાર્ટમેન્ટમાં મળવા બોલાવ્યો હતો, જ્યાં યુવાને સમલૈંગિક યુવાનને બ્લેકમેલ કરી તેની પાસે 2.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે આ અંગે યુવાને અમરોલી પોલીસને જાણ કરતા અમરોલી પોલીસે સમલૈંગિક યુવાનને બ્લેકમેલ કરનાર સુરેશ સખિયા, મનોજ ચૌહાણ, અંકિત ત્યાગી અને કિશોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામના જે ફરિયાદી જે છે એમને જે એન્ડ્રોઈડમાં જે એપ્લિકેશન આવે છે એમાંથી ફરિયાદીનો સંપર્ક કરી અને ફરિયાદી સાથે મીઠી વાતો કરી અને ફરિયાદીને લલચાવી અને અમરોલી પોસ્ટની હદમાં ત્યાં એને બોલાવવામાં આવેલો. અને આ જે ફરિયાદી જે છે જેવો એ રૂમમાં ગયેલો એવો તરત જ એક વ્યક્તિ દરવાજો બંધ કરી દીધેલો અને ત્યાં અંદર બીજો વ્યક્તિ વખતે હાજર હતો એમ. અને આ બંને જ વ્યક્તિઓ અંદર ત્યાં નગ્ન હાલતમાં હતા. અને એ દરમિયાનમાં બહારથી બીજા 3 જેટલા અજાણ્યા ઇસમો આવી જાય છે અને આ ફરિયાદીને ધમકી આપે છે એમ કે આ બધા તારા જે બીભત્સ ફોટા કે જે કંઈ અમે પાડ્યા છે એ અમે બધે વાયરલ કરી કાઢીશું. એના માટે તારા જે છે એ 10 ગાડી ઘાસ આપવું પડશે અને એના અંદાજે પૈસા લગભગ 7.5 લાખ જેટલા થાય. પણ આ જે ફરિયાદી જે છે એની આર્થિક સ્થિતિ એટલી બધી સારી હતી નહીં, એટલે જે તે વખતે પૈસા આપી શક્યો નહીં. અને એ પછી આ ફરિયાદીએ પૈસા આપવા માટેનો વાયદો કરેલો હતો અને 2 દિવસ પછી આ ફરિયાદી 2.5 લાખ રૂપિયાને આપવાની વાત કરેલી હતી એમ. આ ફરિયાદીએ પછી હિંમત કરી અને અમરોલી પોલીસનો સંપર્ક કર્યો અને અમરોલી પોલીસને આખી વાત કરી કે મારી સાથે આવો બનાવ બન્યો છે, જેથી અમરોલી પોલીસે એની સાથે રહી અને જે 2.5 લાખ રૂપિયા જે આપવા માટે ગયા એ જ વખતે જે આરોપીઓ હતા
એમને દબોચી લીધેલા એમ. અને એ પછી આ જે ફરિયાદી જે છે એની ફરિયાદ લઈ દાખલ કરી અને આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને હાલમાં ગુનાની તપાસ અમરોલી પોલીસ ચલાવી રહેલ છે. સુરતના સરથાણા વિસ્તારમાંથી બેફામ પસાર થઈ રહેલા કાર ચાલકે 5ને ઉડાવી દીધા હતા, જેમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. તો કાર ચાલકને લોકોએ પકડી પોલીસને સોંપતા દારૂ ઢીંચી બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવ્યું હોવાની નબીરાએ કબૂલાત કરી હતી. સુરતના સરથાણા વિસ્તારમાં નશામાં ચૂર કાર ચાલક જીતેન્દ્ર માલવિયાએ રિક્ષા, બાઇક અને 3 રાહદારીને અડફેટે લીધા હતા, જેમાં વૃદ્ધાનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત 8 વર્ષના બાળકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સરથાણા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી કાર ચાલક સહિત 2ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાર ચાલક નબીરાએ કારમાં જ દારૂ ઢીંચી નશો કરી મિત્રને મૂકવા જતો હોવાનું અને બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવ્યાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. જોકે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બીજી તરફ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. 9/4/2024 રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના સરથાણા પોસ્ટ જગાતનાકા પાસે સાંજના આશરે કલાક 4:45 વાગ્યાના સુમારે એક 4 વ્હીલ વેન્ટો ગાડી નંબર GJ05 CR 9975ના ચાલકે અકસ્માત સર્જેલ હોય અને આ અકસ્માતમાં એક વૃદ્ધ વ્યક્તિનું મરણ ગયેલ હોય અને બાકીના 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડેલ હોય અને બાઇક સાથે તથા રિક્ષા સાથે પણ ટક્કર કરેલ હોય, જે અંગે પોલીસને કોલ મળતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને જે ચાલક હતા તેને પકડી લાવી તેના વિરુદ્ધ સૌપ્રથમ MV એક્ટ 185 મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ત્યારબાદ મરણ જનારના સગા સંબંધીની ફરિયાદ લઈ આરોપી વિરુદ્ધ IPC કલમ 304, 279, 338 મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ PSI MG લિંબોલાઓ કરી રહેલ છે. અગાઉ આપને જણાવ્યું એમ જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તેઓને ચાલક જે હતા એ ડ્રિંક કરેલા હોય એવું જણાયેલું હોય, જેથી જ પોલીસે MV એક્ટ 185ની સૌપ્રથમ કાર્યવાહી કરેલ છે. આગામી 18મી એપ્રિલના રોજ CR પાટીલ નવસારી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા જનાર હોય ત્યારે લીંબાયત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોને નવસારી લઈ જવા માટે એક મીટિંગનું આયોજન કરાયું હતું. આગામી 18મી તારીખે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ નવસારી લોકસભા બેઠક પર ઉમેદવારી કરનાર હોય, જેને લઈ લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં આગામી 18મી તારીખે ભવ્ય તૈયારી કરવાનું આયોજન કરાયું હતું. તમામ મહિલા આગેવાનો CR પાટીલની ઉમેદવારીને લઈ ઉત્સાહિત જોવા મળ્યા હતા. તો મોટી સંખ્યામાં મહિલાઓ CR પાટીલની ઉમેદવારી સમયે ઉમટી પડશે તેમ જણાવાયું હતું. લીંબાયત વિધાનસભા વિસ્તારમાંથી જ 20,000થી વધુ કાર્યકરો જશે તેમ જણાવાયું હતું. આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને 25 નવસારી સંસદીય વિસ્તારના સાંસદ શ્રી CR પાટીલ સાહેબ 18મી તારીખે ફોર્મ ભરવા માટે તૈયાર થઈ રહ્યા છે, ત્યારે એમને ફોર્મ ભરવા જવા માટે આજે લોકો લીંબાયત વિધાનસભાના જેટલા બી કાર્યકર્તા મિત્રો છે, કાર્યકર્તાની સાથે સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે, અમે પણ આવવાના છે. તો આવી રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણ થઈ રહ્યું છે, નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે લોકોમાં ઉત્કંઠા છે સાહેબ માટે જવાની અને સાહેબ માટે આવવાની. તમે જોવો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે. લોકો થનગની રહ્યા છે કે પાટીલ સાહેબનું ફોર્મ ભરવા માટે અમે પણ આવવાના, અમને પણ બોલાવો, અમને આમંત્રણ આપો. ત્યારે સ્વયંભૂ લોકો ત્યાં અમને કહી રહ્યા છે, ત્યારે અમે પણ એમને કહીએ આવો, તમને આમંત્રણ છે, બધાને જ આમંત્રણ છે, સ્વયંભૂ તમે આવી શકો છો. તો આવી રીતે લોકો ભાવપૂર્ણ અને લાગણીશીલ થઈને સાહેબ માટે રસ્તા પર આવી જશે, ત્યારે તમે એક માહોલ જોશો, એ માહોલ કંઈ અલગ જ હશે. કેમ કે ત્યાં ટ્રાફિક આટલી બધી થશે, મને એવું લાગે છે કે લોકોની ટ્રાફિક થશે અને લોકો સાહેબ માટે ત્યાં આવશે. અને આજે જ્યારે મારા વિસ્તારના કાર્યકર્તાઓમાં આટલો બધો ઉત્સાહ છે, ત્યારે મને પણ ખૂબ આનંદ થાય છે કે પાટીલ સાહેબ માટે લોકો રસ્તા પર ઉતરી પડશે. સુરતમાં વસતા સિંધીઓ દ્વારા જય ઝૂલેલાલના નાદ સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. તો ચેટી ચાંદ નિમિત્તે મંદિરોમાં ભીડ પણ ઉમટી પડી હતી.
સિંધીઓના નવા વર્ષ તરીકે જાણીતા ચેટીચાંદની આજે સુરતમાં સિંધી સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે ચૈત્ર નવરાત્રિના બીજા નોરતે ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે. શહેરમાં ઠેર ઠેર સિંધી સમાજ દ્વારા નવા વર્ષને લઈ રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પાલનપુર, પાટિયા અને નાનપુરા ખાતે સિંધી સમાજના લોકો દ્વારા રેલી કઢાઈ હતી, જેમાં સિંધી સમાજના આગેવાનો પણ જોડાયા હતા. સિંધી લોકોના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલના મંદિરો ખાતે ભક્તોની ભીડ જામી હતી અને નવ વર્ષ મંગળમય બની રહે તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આય લાલ સભઈ છો ઝૂલેલાલ. આજે ચેટીચાંદના અવસરે સમગ્ર દેશવાસી, ગુજરાતવાસી અને સુરતમાં સિંધી સમાજના દરેક ભાઈઓ અને બહેનોને ચેટીચાંદની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે અમારા સિંધી સમાજનું નવું વર્ષ ગણવામાં આવે છે. આજે આમ તો ગુડી પડવો પણ અમે હિન્દુ ધર્મ પ્રમાણે આજે નવ વર્ષ તરીકે આપણે ઉજવવામાં આવે છે. આ દરમિયાન સુરત ખાતે રામનગર સ્થિત ઝૂલેલાલ મંદિર ખાતે અને અગ્રસેન ભવન ખાતે બે અલગ અલગ જગ્યાએ જ્યોતનું પ્રજ્વલિત કરવામાં આવે છે. જ્યોત એટલે અમે એક દીવો પ્રગટાવીએ છીએ અને દીવાની જ અમે લોકો પૂજા કરતા હોઈએ છીએ અને બંને જગ્યાએ દીપ પ્રજ્વલિત કરીને એની પૂજા અર્ચના કરીને સાંજના સમયે અગ્રસેન ભવનથી નાનપુરા નાવડી ઓવારા ખાતે વિસર્જન કરવામાં આવે છે અને ઝૂલેલાલ મંદિર ખાતેથી સરઘસ રૂપે અલગ અલગ ઝાંકીઓ કાઢીને જાંગીપુરા ખાતે વિસર્જન કરવામાં છે. આખા દિવસ દરમિયાન અલગ અલગ પ્રોગ્રામો, અલગ અલગ સત્સંગ, અલગ અલગ ભજન મંડળીઓ ને સિંધી સમાજને કેવી રીતે વધુમાં વધુ આગળ લઈ જઈ શકાય અને અમારે સિંધિયત કેવી રીતે જીવિત રહી, સિંધી બાળકોમાં કેવી રીતે સિંધિયત શું છે, સિંધી ભાષા શું છે, સિંધીનું જ્ઞાન શું છે, એનું અવેરનેસ આવે એની માટે પ્રયત્ન કરીને અલગ અલગ કાર્યક્રમ રાખીએ છીએ. ને આ સમયે ફરીથી દરેકને શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. રામનગર ઝૂલેલાલ મંદિર ખાતે તો કેટલા ભાવિક ભક્તો ઉમટી પડેલા છે અને કેટલા દર્શનોનો ભાગ લીધો? જી, રામનગર ઝૂલેલાલ મંદિર ખાતે આ વખતે એક વિશેષતા એવી છે કે સતત 4 દિવસથી અલગ અલગ પ્રોગ્રામ કરવામાં છે. રોજ રાતના 9:30 થી ગઈકાલે જ સવારે 5 વાગ્યા સુધી ભજન ચાલતા હતા ને આ વખતે પહેલી વખત એવું છે કે રામનગરમાં 5 દિવસ કાર્યક્રમ કર્યા છે અને દરેક સિંધી સમાજ આમાં ઉમટી પડે છે ને આજે રાત સુધીમાં વિસર્જન સુધીમાં લગભગ 15,000 માણસો અહીંયા દર્શનાર્થે આવશે અને ભંડારામાં ભાગ લેશે. સુરતના ડુમસ રોડ પર આવેલ વીઆર મોલને ઉડાવી દેવાનો મેન મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી તો આખો મોલ ખાલી કરાવાયો હતો. હાલ લોકસભાની ચૂંટણી અને તહેવારોને લઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ત્યારે સુરતના ડુમસ રોડ પર આવેલ વીઆર મોલને ઉડાવી દેવાની ધમકી મળી છે. વીઆર મોલને એક મેલ મળ્યો છે, જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરાશે. મેલ મળતા જ ઉમરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આખો મોલ ખાલી કરી દેવાયો હતો, જેને લઈ લોકોમાં ડર જોવા મળ્યો હતો. મારું નામ આસિફ છે સર. હું એમ્પ્લોય છું, અહીંયા જોબ કરું છું યાર. ઘટનામાં 2 કલાક પહેલાં જે માહોલ બનેલો હતો એમાં એવું હતું કે મતલબ કંપનીવાળાએ કંપનીના જે વીઆરના જે બધા હતા કે શું કહેવાય કે વીઆરના જે લોકો હતા બધા એ લોકો એમ કીધેલું કે બોમ્બ કોઈ મૂકીને ગયેલું છે અત્યારે અહીંયા વીઆરમાં, તો તમે જેટલું બને એટલું મોલની બહાર નીકળી જજો તમારી સુરક્ષા માટે. પ્લસ મેનેજમેન્ટ હતું એ બી આવેલું હતું, મોલ મેનેજમેન્ટ, કે જેટલું બને એટલું બધાને તમે જાણ કરો કે મોલમાં કોઈ બોમ્બ મૂકીને ગયેલું છે તો આપણે મોલ બંધ કરો, મતલબ બહાર નીકળવાની છે પબ્લિકને, અને જે બી તમારા કસ્ટમર હોય એને ફટાફટ તમે બહાર નીકાળો, જેટલું બને એટલું જલ્દી ફાસ્ટ આપણે નીકાળવાનું છે જે બી છે તે. તો પછી અમે બધા બહાર નીકળતા હતા, એવામાં તો બધી સ્ટોરને બધા પબ્લિક એકસાથે બહાર નીકળતું હતું. કસ્ટમર છે અને સ્ટોરના જે સ્ટાફ હતા એ બધા એકાથે બહાર નીકળતા હતા, તો બધાને ગભરામણનો માહોલ હતો અને અફરાતફરીનો માહોલ હતો સર. એટલે બધા હાથ દોડ થઈને પછી શું થયું બધા એ જ પૂછતા હતા કે શું થયું છે એમ કરીને બધા બહાર નીકળતા હતા. પછી અમે કસ્ટમરને કીધું કે સર અત્યારે બધાને બહાર નીકળવાનું કીધું છે ઓનલી ફોર, તો તમે જેટલું બને એટલું જલ્દી બહાર નીકળો, પછી આપણે બહાર જઈને બધી વાત કરીએ. પછી 2-3 મિનિટ થઈ એમાં તો પછી આપણે મતલબ પોલીસને આવી ગયા હતા, પોલીસ બંદોબસ્ત બી આવી ગયેલો. પછી આપણે મતલબ ડોગ સ્કોડ બી આવેલું હતું, તો ડોગ સ્કોડ થઈને અત્યારે કામગીરી ચાલુ છે વીઆર મોલમાં. અત્યારે ખબર નહીં અંદર તંત્રને કે આ હિસાબે આ બોમ્બ, હા એ જાણ એવી રીતના થઈ તંત્રને કે મતલબ આજુબાજુવાળાએ કોઈને ખબર પડેલી હતી મોલમાં મેનેજમેન્ટ કોઈને બી, તો એ બધાને બતાવ્યું કે ભાઈ આવી રીતના પ્રોબ્લેમ છે. તો પછી એના માટે મોલ મેનેજમેન્ટવાળાએ પછી બધાને બતાવ્યું કે મોલમાં જેટલા બી પબ્લિક છે બધાને તમે જાણ કરો એકબીજાને, તો પછી એકબીજાને અમે જાણ કરો. મેલ આવ્યો એવું ઓફિશિયલ એવું કંઈ પણ છે જાણવું નહીં સર, એ તો હું કંઈ કેટલું પબ્લિક હશે અત્યારે? પબ્લિક હતું 2,000 થી 3,000 હતું પબ્લિક, એનાથી વધારે હશે, એનાથી ઓછી તો નહીં, એનાથી વધારે જ હશે પબ્લિક.
मेल रिसीव हुआ था वीआर मॉल की ऑफिशियल मेल आईडी पे रिसीव हुआ था। बाद में स्टाफ ने 3 बजे के आसपास पुलिस स्टेशन को जान की कि इस तरह का हमें एक मेल मिला है जिसमें वीआर मॉल में बॉम्ब रखे होने का इन्फॉर्मेशन है कि बॉम्ब से वीआर मॉल को उड़ा देंगे इस तरीके का, और यहाँ पे बहुत सारा ब्लड शेड होगा इस तरीके का मैसेज था। उसके बाद में पुलिस को जब जान किया गया तो 3 जिलों से BDDS की टीम बुलाई गई, सूरत सिटी की, सूरत रूरल और नवसारी से, और सभी ने अभी पूरा वीआर मॉल है वो हमने 3:30 बजे स्कैन करना चालू किया था और अभी कंप्लीट उसका BDDS चेक हो गया है और मॉल अथॉरिटी के साथ मिलके और पूरा चेक किया गया है पार्किंग सहित। लोगों ने भी इसमें कोऑपरेट किया और बॉम्ब जैसा कुछ भी नहीं है, ये हॉक्स मैसेज था। और मैसेज को चेक किया तो ये सेम मैसेज जो है वो 55 से ज़्यादा मेल आईडीज़ जो जिनमें से मैक्सिमम कॉमर्शियल इस तरह की जैसे वीआर मॉल है उस तरह की दूसरी ऑर्गेनाइजेशन या एंटिटी हैं उनकी मेल आईडी पे ये मैसेज फॉरवर्ड किया गया था। तो बॉम्ब जैसा अभी यहाँ पे कुछ भी नहीं है। इन्फॉर्म किया है? हाँ नहीं, 48 घंटे पहले नहीं आया था। अर्ली मॉर्निंग उनको मेल मिला था पर वो मेल अपने आप स्पैम फोल्डर में चला गया जिसको स्टाफ ने चेक नहीं किया, और बाद में अभी ये बैठ के और मेल चेक कर रहे थे तब ये मेल स्टाफ के सामने आया और तुरंत उन्होंने पुलिस को जान किया। तो सर कोई कार्रवाई होगी मॉल मेल के जो मॉल के संचालक है सिक्योरिटी सामने, क्योंकि बेदरकारी स्पष्ट दिखा जा रही है? अभी इसका लीगल एस्पेक्ट है वो हम उसकी तपास चालू है, और मेल कहाँ से आया, मेल भेजने वाला कौन है, इस पे भी हमारी साइबर सेल सूरत जो टीम है वो इस पे काम कर रही है और इसका इन्वेस्टिगेशन अभी चल रहा है। जैसे इस संबंध में कोई भी आगे जानकारी होगी तो आपके साथ शेयर कर दी जाएगी। सर जो मेल आईडी है उसमें एक साथ सभी 55 जो है और उसी मेल आईडी से 55 से ज़्यादा लोगों को एक साथ फॉरवर्ड किया हुआ है। प्राथमिक तपास में क्या लगता है? क्या लग रहा है कि इंडिया का है या बाहर का है या किसी तरीके का यूज किया हुआ टेक्नोलॉजी? ये तपास का विषय है, जैसे ही सामने आएगा तो आपके साथ शेयर कर देंगे। थैंक यू थैंक यू सो मच। थैंक यू सर। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ